જય માતાજી મિત્રો, આપણે ઉઠી ગયા હે સવારમાં સવારના 7 વાગ્યા છે ને આપણે હરદેવભાઈ બે નીકળી ગયા છે. ભેહુમાં મચ્છર પડે તે જરાક ઠુંગું લેવા આવ્યા છે, ધુવાડી કરવા એટલે જાય છે. બાકી વરસાદ આવ્યો ખેતરમાંથી ભીનું એટલે આજ નેદવા જેવા એવું નથી. તમને દેખાડું, જો પાણી ભર્યા છે માંડવીમાં. સાંજે બહુ આવ્યો હતો વરસાદ, અટાણે ભીનું થઈ ગયું છે ખેતર આખું. હજી માંડવીમાં પાણી ભર્યું એટલે આમાં ગળાય નહીં. અટાણમાં ઝીણી ફૂગદળ બહુ આવી પડે. હજી સૂરજ જો ઈગો છે અને આપણે આવી ગયા ઠુંગું લેવા. હરદેવભાઈ ફોનમાં વિડીયો અપલોડ કરે છે. ત્યાંથી એકાદ ઠુંગું લઈને જાઉં ને ધુવાડી કરશું આપણે ભેહું હાટું. મચ્છરી બહુ પડે ભેહુંને કઈ એટલે તો આપણે ઠુંગું કાઢી લીધું છે. આ ઠુંગું લઈ જવાનું છે ધુવાડી કરવા. હરદેવભાઈ ઉપાડતા નથી, એના વિડીયોમાં મૂંઝાણ છે. જે અટાણમાં પોરમાં જીવાત બહુ પડે ભેહું પાસે, ધુવાડી કરવી તે એક ઠુંગું ઉપાડીને લઈ જાય. કોણ ઉપાડે કે નક્કી નથી થતું. હું કહું ઉપાડ લો, પણ એ કે ઉપર ઉપડાવું હાલાલ ઝટ કરે. એના વિડીયોમાં મૂંઝાણો વિડીયો અપલોડ કરવા. અને કેશોર કિંગભાઈનો ફોન આવ્યો, એ કે ભાઈ તું વિડીયો અપલોડ કેમ નથી કરતો? તો આપણે હરદેવભાઈ મોટું ઠુંગું લઈને જાય છે ને આપણે વાંહે જીનકુકડું લઈ લીધું. આપણા હાથમાં ફોન એટલે વડું ના આવવું પડે. આમાં આપણું ઘર દેખાય છે નાદડી પાસે. આપણે લઈ લીધું જીનકુકડું ઠુંગું. હા હો, એમ તો ઉપડે આપણાથી. જઈ લ્યો. આજ સવારમાં ઉઠીને આવું કામ આવ્યું. ભેહું પાસે બહુ જીવાત પડે. ચોમાસું હોય ને એટલે બહુ આવે જીવાત. આ માંડવી આપણી પાટલા ભેગા થઈ ગયા ગિરનાર 4. એકવાર હાથી માંડમાં ના લે લગભગ. આમાં કૂતરા બેઠા હે. હૈડી હે યાદ હતા હું તો કેવું કૂતરી કાન કાઢીને બેઠી છે. છેદી બહુ હે જીવાત. આપણે ધુવાડી કરીને ફાઈને આપણે ભેહું નાખી દીધું છે ને એક બે ને 2 પાડેડ આવ્યા જોઈ લ્યો. નિરણ કરી દીધી છે. તમને દેખાડું બીજું પાડેડું. હરામે ભેહું બધી ખાય છે. આ પાડી છે ના પાડો છે જારી. આ બે મિયાણી ભૂરી ને 2 આવ્યા ભેગા પાડેડ પાડેડ. બે 3 ઊભી છે, ખાતી નથી. હી આ કીરે ને હેરાન હિંગડા કે ઊંઘણી મચ્છર બહુ પડે. ધુવાડી કરી રહ્યા ઠુંગું નાખ્યું છે અહીંયા. બાયણે બાંધી થોડીક. હવે આપણે જવાનું ખર્ચો ઉપવા જોઈએ, પડ્યું છે ખર્ચો ઉપવા. વાગી રે એ બીજા પાડેડા બારોબાર બાંધ્યા છે. માં વાહિંદા કરે નાખી દો. 2 પાડી માં બાંધી, કોની કોઈ બાંધી. આ પૂરો પાડો છે. હમણાં વિયાણી 1 2 ને 2 આવ્યા ભેગા. એક આ ને પાડી છે, તમે દેખાડું. આ બે બીજી છે પૂરી વિયાણી જોઈ રહ્યા ગમણમાં. આ પાડી છે 5-6 દિન થયા છે. ભૂકો ખાય છે હજી તો. આ બે વિયાણી એકારે 2 ભેગા વાડાને વાડી આવ્યો. જો આપણે હવે જવાનું છે ખર્ચો આપવા. હરદેવભાઈ સીડીમાંથી બેઠા ચડીને. હા ગીત ના ગાને કોપીરાઈટ આવી જાય. ખડ થોડુંક બાકી રહી ગયું, ચોપી આવી.
આમાં આપણે ક્યારે અધૂરો રહી ગયો તો અહીંથી ચોપાનો ખડ આપણે ખડ લઈને આવી ગયા છે. હાલો આપણે આમ ઘૂમરો મારતા આવીએ. હાલ આમ ઘૂમરો મારવા જાવ એમ કહે જણ. આ માંડવી છે ચેનલ ભેં વિયાણી ત્યાં ખીરું દેવા જાય છે અમે. કરી દેજો અને સકાળ દૂધ દેવાય નહીં 11 દી સુધી દૂધ ના દેવાય એટલે ત્યાં સુધી દૂધ બીજાને દેવું પડે. પેડા બનાવી શકીએ આપણે. તો આપણે માંડવીમાં જ જાવું સામે આપણે દાદાને ઘર છે ત્યાં. મને કાંઈ ઉડે નહીં. અને ગારો બહુ છે જો પગુમાં ગારો ચોટતો છે હજી. વરસાદ હજી ચાલુ જ છે ઝીણો 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 હવાનો. અટાણે જીરી કોરી પૂરો ખાતો હોય બાકી આગળ ચાલુ થઈ જાય પાછો વળી. કાળામાં નહીં દીધું પણ બહુ ગારો હતો. વડું બધું ઉપાડી લીધું. આપણે દાદાને ઘરે જઈને કોદારી લેવાની આપણે ખર ચોપવાની હતી જરાક આટો મારતા આવી ગયા નથી હમણાં કેટલા દી થયા. તો આપણે જાય સીધા દાદાના ઘરે. આ એનું ઘર છે. હા સામે દાદાને માંડવી દેખાય. જો બાજુમાં બકાલાનું વાવેતર હતું પણ પછી થયું નથી કાઢી નાખ્યું. ખડ બહુ થઈ ગયું હતું ને દાદાની માંડવી છે જોઈ લ્યો ને આ એનું ઘર. તો આપણા વિડીયોને તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.